ભાઈ બોટાદવાળા થઈ જજો તૈયાર એક નવા ટેસ્ટ સાથે અને નવો ટેસ્ટ માણવા માટે. બોટાદમાં નવું જ ઓપનિંગ થઈ ગયું છે એક નવા મસ્ત મજાના રેસ્ટોરન્ટનું, ને આજે આ રેસ્ટોરન્ટમાં આપણે ફૂડ રિવ્યૂ કરવાના છીએ. તો ચાલો ચાખીએ છીએ અહીંનું કેવું છે જમવાનું, અને તમને ચાખીને કહેશું ને શું એનું એમિનન્સ છે એ પણ તમને જણાવવાના છીએ. તો દોસ્તો આવી ગઈ છે આપણી ત્રણેય ઢોસાની પ્લેટ આપણા ટેબલ પર. અને સૌથી પહેલાં તમને કહી દઉં કે અહીંયાની એક ખાસ વિશેષતા એ છે કે અહીંયા રેગ્યુલર આપણે બોટાદમાં ઢોસા તો ખાતા જ હોઈએ છીએ, અને લગભગ બધા ફેન્સી ઢોસા બધી જ જગ્યાએ બધા જ મેન્યુમાં સેમ મળતા હોય છે. પણ અહીંયા આ જગ્યાએ તમને 4 થી 5 વેરાયટી એવી છે કે જે તમે આખા બોટાદમાં ક્યાંય ઢોસાનું નામ પણ નહીં સાંભળ્યું હોય ને તમે ખાધી પણ નહીં હોય. અને સૌથી પહેલાં એમની ખાસ વાનગીઓમાં જો આવતું હોય ને તો પહેલાં આ છે સ્પેશિયલ TDC કોર્નર ઢોસા છે, અને આ છે ઓપન ઢોસા, અને આ જે છે એ ચીઝ બ્લાસ્ટ ઢોસા છે. અને ત્રણેયનો ટેસ્ટ આપણે કરવાના છીએ. ત્રણેયનો તમને જેન્યુઅનલી રિવ્યૂ આપીશ કે કેવા છે અહીંનો ટેસ્ટ, કેવા છે અહીંના ઢોસા. અને સ્પેશિયલી અહીંયા કંઈક બોટાદ માટે નવું આવ્યું છે તો આપણે આજે ટ્રાય કરવાના છીએ. તો ચાલો ફટાફટ ત્યાંને ટેસ્ટ કરીએ છીએ ને પછી તમને કહીએ છીએ કેવો છે એનો. તો સૌથી પહેલાં હું ટ્રાય કરું છું અહીંનો આ સ્પેશિયલ ઢોસો. TDC ઢોસા છે આનું નામ. અને ભાઈ તમને કહું ને, આનો ફ્લેવર છે ને એ તમને ચીઝી અને મસાલા ઢોસા બંને ઉપર મળી જવાનો છે. કાચું સલાડ છે એ બધું પણ આની અંદર મિક્સ આવવાનું છે. અને સૌથી બેસ્ટ વસ્તુ કહું તો આની અંદર સાથોસાથ તમને પેપર ઢોસો પણ એ પણ કડક મળી જવાનો છે. એટલે જો ઇવન તમે સ્પાઇસી તમે પસંદ કરતા હોય તો આ તમારા માટે નથી. આ એકદમ મીડિયમ સ્પાઇસી છે, પણ સાથે સાથે તમને પેપર મળે છે એટલે તમને આવશે મજા. ફુલ્લી ગાર્નિશ છે, કાજુ બદામ, ફુલ્લી ચીઝ, અને આમાં છે ને પનીરના પીસીસ નથી. એ જે આપણે જે અલગ છે એ હું તમને દેખાડીશ હજી આગળ. પણ આ એકદમ પ્રોપર તમને કહું ને તો ચીઝ અને મસાલા ઢોસો જો તમને પસંદ હોય તો મસાલા ઢોસા તો આપણે બધા ખાતા જોઈએ છે અને બધાને ભાવતા જ હોય છે. તો આ તમારા માટે બેસ્ટ છે. TDS ખરેખર TDC નામ એમના કામ પ્રમાણેનું છે. ટેસ્ટ ખરેખર સારો છે. અને ઢોસામાં ખાસ વસ્તુ આપણે બધા જોતા હોઈએ છીએ તો સાંભારનો ટેસ્ટ પણ તમને અહીંયા બહુ સ્પાઇસી નથી, પણ એકદમ ટિપિકલ તમને ઢોસા સાઉથ ઇન્ડિયન ટેસ્ટ છે. અને ખાસ અહીંની એક વિશેષતા તમને કહું, જે તમે આ ઢોસા સાથે ખાશો, આ છે ઓપન ઢોસા, એની સાથે તમને અહીંયા ખાસ લસણની ચટણી મળી જવાની છે. અને ભાઈ લસણની ચટણી તો છે
બધા મેં આજુબાજુમાં અહીંયા જેટલા જમવા આવ્યા હતા એ બધાને પૂછ્યું, પણ સૌથી વધારે મતલબ જે લોકોને અહીંયા પસંદ કરતા હોય છે સાંભારની સાથે તો લસણની ચટણી છે ભાઈ. ખરેખર એકદમ તીખું ખાવાના શોખીનો માટે એક નંબર છે. અને આપણે ટેસ્ટ કરીએ છીએ હજી, તમને કહું તો આ છે ને એનું ગાર્નિશિંગ તમે જોઈ લો. ફુલ્લી ચીઝ અને પનીરના પીસીસ સાથે આ ઢોસો તમને મળી જવાનો છે. સાથે સાથે એમાં બીટ પણ છે, તો આ પણ ટ્રાય કરીએ છીએ આપણે. અને એ લસણની ચટણી સાથે કરીએ છીએ. પનીર અને લસણનો કોમ્બિનેશન સુપર આવે. તમે ખાસ વસ્તુ મસ્ત ટ્રાય કરવા જેવી છે એની લસણની ચટણી. બહુ મજા આવી જશે તમને. લગભગ એટલામાં આ રેસ્ટોરન્ટમાં તમને લસણની આવી ચટણી તો નહીં જ મળતી હોય. ઓસમ. અને ભાઈ છે આ ચીઝ બ્લાસ્ટ. હવે ચીઝ બ્લાસ્ટને આપણે ટ્રાય કરીએ છીએ. તો આની ઉપર આવી રીતે ગાર્નિશિંગ આવે છે. અને ચીઝ બ્લાસ્ટમાં ભાઈ તમને પહેલાં દેખાડી દઉં. એક રોલ છે એ આપણે એઝ યુઝ્યુઅલ ફેન્સી ઢોસામાં હોય છે એ ટાઈપ, પણ આમાં છે ને ચીઝ એકદમ મેલ્ટ થયેલું છે વિથ પનીરના પીસીસ અને ચીઝના પીસીસ છે. અને ચલો ટ્રાય કરીએ છીએ. મોઢામાં ચીઝનો ધોધ આવી ગયો હોય ને એવું લાગશે. સુપર. એકદમ યુનિક છે. અત્યાર સુધીમાં આવો ટેસ્ટ લગભગ ઢોસામાં નથી કર્યો. સારો છે, બહુ જ સારો છે. મારી સાથે છે અત્યારે આ રેસ્ટોરન્ટના ઓનર ઋષભભાઈ. અને ઋષભભાઈ ખરેખર બહુ મજા આવી ગઈ તમારે રેસ્ટોરન્ટમાં જમવાની ભાઈ. અને ભાઈ જેટલી વેરાયટી એમને દિલથી જમાડી છે ને એક નંબર ટેસ્ટ છે. તમે ગમે ત્યારે બોટાદમાં હોય અને તમે ભાઈ ઢોસા ખાવાનું મન થાય એટલે તમારે ધ ઢોસા કોર્નરમાં પહોંચી જવાનું છે. અને ભાઈ એકથી એક નવી વેરાયટી એકથી એક ચડિયાતી વસ્તુ તમને અહીંયા મળી જશે. અને ભાઈ દિલથી જમાડે છે. મોજથી ગમે ત્યારે તમે આવો ઋષભભાઈ પાસે, બહુ મજા આવી જશે. અને ભાઈ આપણો વિડીયો તમે શેર કરીને આવશો 2 વ્યક્તિને 3 વ્યક્તિને 5% એડિશનલ તમને ડિસ્કાઉન્ટ પણ મળી જવાનું છે. ને આ ઓફર 1 મહિના સુધી ચાલુ રહેવાની છે. કહી દો ઋષભભાઈ આપણું એડ્રેસ શું છે અને ક્યાં આપણે બોટાદમાં રેસ્ટોરન્ટ આવેલું? આપણું એડ્રેસ છે ગરડા રોડ ગુરુકુળની સામે લક્ષ્મી વિલાની બાજુમાં. ઓકે, લક્ષ્મી વિલાની બાજુમાં ગુરુકુળની એક્ઝેક્ટ સામે ધ ઢોસા કોર્નર રેસ્ટોરન્ટ આવેલું છે. તમે એકવાર અવશ્યથી વિઝિટ કરજો, બહુ મજા આવી જશે તમને જમવાની. ને એમિનન્સની જો તમને વાત કરું ને તો તમારો કોઈ ફેમિલીમાં બર્થડે હોય, એનિવર્સરી હોય તો એ પણ તમે સેલિબ્રેશન અહીંયા બહુ જ સરસ રીતે કરી શકો છો. તમને બધા જ સેટઅપ અહીંયા મળી જવાના છે. સેલ્ફી પોઈન્ટ મળી જવાના છે. ગાર્ડન બનાવેલું છે, હિંચકા છે, બાળકો માટે પણ એટલી મજા આવે એવી એમિનન્સ છે, એવી જગ્યા છે. અને ભાઈ ટેસ્ટમાં તો કાંઈ નથી ઘટે એવું. એટલે ફટાફટથી તમે ગમે ત્યારે આવો, ઋષભભાઈ પાસે આવો અને ઢોસાનો ટેસ્ટ તમે એકવાર ચાખજો, પછી મોજ આવી જશે. ચલો પછી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ.